Hello friends, good afternoon. Today we will learn Unit 2. You love English, don't you? Workbook. Paragraph number 1. Option and select the option. The bubble tree had its ખાલી જગ્યા. તો મિત્રો બબુલ ટ્રી શેને હેટ કરતી હતી? એને શું એને નહોતું ગમતું? બ્રાન્ચીસ, લીવ્સ, થોર્ન્સ કે ટ્રંક. બરાબર, એને કઈ વસ્તુ પસંદ હતી નહીં? તો શું આવશે મિત્રો? થોર્ન્સ આવશે. બરાબર. ધ બબુલ ટ્રી હેડ ખાલી જગ્યા બ્રાન્ચીસ, કે બબુલ ટ્રીને કેવી બ્રાન્ચીસ હતી? સ્ટ્રેટ, ક્રોક્ડ, સ્મૂથ કે રફ? તો કેવી હતી? સ્ટ્રેટ, સીધી હતી મિત્રો એની ડાર્કીઓ. ધ બબુલ ટ્રી લીવ્સ વેર ખાલી જગ્યા. હવે બબુલ ટ્રીના પાંદડાઓ કેવા હતા મિત્રો? બિગ એન્ડ એટ્રેક્ટિવ, સ્મોલ એન્ડ એટ્રેક્ટિવ, બિગ એન્ડ અનએટ્રેક્ટિવ કે સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ? તો કેવા હતા? નાના અને અનએટ્રેક્ટિવ હતા. માટે અહીં આપણે ડી ઓપ્શન લખીશું. ધ બબુલ ટ્રી હેડ ખાલી જગ્યા એટ ધ બેઝ ઓફ ઇચ, કે લીફ, કે એનો જે લીફનો બેઝ છે ત્યાં શું હતું મિત્રો? શોર્ટ વ્હાઇટ થોર્ન્સ, શોર્ટ બ્લેક થોર્ન્સ કે લોંગ બ્લેક થોર્ન્સ કે લોંગ વ્હાઇટ થોર્ન્સ? શું હતું? લોંગ વ્હાઇટ થોર્ન્સ. તો અહીં આપણે બી લખીશું. હવે આપણે પેરેગ્રાફ નંબર 2ના ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ડીડ વનદેવી સે અબાઉટ ધ બબુલ ટ્રી લીવ્સ એન્ડ થોર્ન્સ? કે વનદેવી બબુલ ટ્રીના જે લીવ્સ છે અને થોર્ન્સ છે એના વિશે શું કહે છે? તો વનદેવી સેડ. જો મિત્રો અહીં ડીડ આપેલું છે માટે અહીં આપણે સેનું શું કરીશું? ભૂતકાળનું રૂપ સેડ કરીશું. સેડ ધેટ, તો શું કહ્યું મિત્રો એમને? ધ બબુલ ટ્રી હેડ, બબુલ ટ્રીને છે, શું છે? તો એક્સેલન્ટ લીવ્સ, કે સરસ મજાના પાંદડા છે, એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ ઇટ, અને જે કાંટા છે એ શું કરે છે? તો એનું રક્ષણ કરે છે. વાય વોઝ ધ બબુલ ટ્રી અપસેટ, કે શા માટે બબુલ ટ્રી અપસેટ હતું? તો ધ બબુલ ટ્રી વોઝ અપસેટ બીકોઝ ઇટ ડીડન્ટ લાઇક ઇટ્સ ટાઇની લીવ્સ, કારણ કે એને એના નાના નાના પાંદડા અને થોર્ન્સ છે એ ગમતા હતા નહીં, માટે તે અપસેટ હતું. વોટ ડીડ ધ બબુલ ટ્રી વોન્ટ, તો પછી બબુલ ટ્રી શું ઈચ્છતું હતું? બબુલ ટ્રી વોન્ટેડ, અહીં પણ આપણને ડીડ વડે ક્વેશ્ચન પૂછ્યો છે મિત્રો, તેથી અહીં આપણે વોન્ટનું વોન્ટેડ કરીશું. વોન્ટેડ ગોલ્ડન લીવ્સ, શું ઈચ્છતું હતું એ? ગોલ્ડન લીવ્સ. ઓપ્શન જોઈએ તો વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ વેરી ગુડ, કે જે પેરેગ્રાફ આપ્યો છે એમાં વેરી ગુડની જગ્યાએ કયો સમાન અર્થ વાપરેલો છે? ટાઇની, એક્સેલન્ટ, પ્રોટેક્ટ કે અપસેટ? તો કયો વર્ડ્સ વાપરેલો છે? એક્સેલન્ટ. બરાબર, બબુલ ટ્રીના લીવ માટે વનદેવીએ વાપર્યો છે ને કે એક્સેલન્ટ લીવ્સ. બબુલ ડીડન્ટ લાઇક ઇટ્સ, બબુલને શું પસંદ નથી? ટાઇની લીવ્સ, થોર્ન્સ, ટ્રંક કે બ્રાન્ચીસ? એને એનું શું પસંદ નથી? તો એને એના ટાઇની લીવ્સ, એને બીજા જે વૃક્ષોના બિગ લીવ્સ જોયા એટલે એને પોતાના ટાઇની લીવ્સ પસંદ છે નહીં. ધ બબુલ વોન્ટેડ, બબુલ શું ઈચ્છે છે? બ્રોડ લીવ્સ, સ્મૂથ લીવ્સ, બિગ લીવ્સ કે ગોલ્ડન લીવ્સ? તો અહીં જુઓ મિત્રો કે બબુલ ટ્રી કેવા એના જે પાંદડા હોય એ બી એ ઈચ્છા રાખે છે. તો સૌ પ્રથમ પહેલાં જ પેરેગ્રાફમાં એ શું માગે છે વનદેવી પાસે? ગોલ્ડન લીવ્સ.
આપણે પેરેગ્રાફના આધારે લખવાના હોવાથી અહીં આપણે શું પસંદ કરીશું? ગોલ્ડન લીવ્સ પસંદ કરીશું. વનદેવી કોલ્સ ધ બબુલ્સ લીવ્સ ખાલી જગ્યા, કે વનદેવીએ બબુલ ટ્રીના લીવ્સને શું કહ્યું છે મિત્રો? તો એક્સેલન્ટ. શું કહ્યું છે? એક્સેલન્ટ. માટે અહીં આપણે સી લખીશું. The bubble tree wanted to be, કે શું ઈચ્છતું હતું? એ કેવું દેખાવા ઈચ્છતું હતું? બ્યુટીફુલ, ગુડ લુકિંગ, લાઇટેડ કે ટોલ? તો એને કેવો દેખાવ જોતો હતો મિત્રો? ગુડ લુકિંગ, કે એ પણ બીજા જે વૃક્ષો છે એમની જેમ સુંદર દેખાવા ઈચ્છતું હતું. પેરેગ્રાફ નંબર 3 પરથી જોઈએ તો વોટ હેપન ટુ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, કે બબુલ ટ્રીના લીવ્સને શું થયું મિત્રો? તો જુઓ, અહીં આપણને પેરેગ્રાફમાં પણ આપેલું છે. ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રીઝ ચેન્જડ ઇન્ટુ શાઇની ગોલ્ડન લીવ્સ, કે શેમાં ફેરવાઈ ગયા? શાઇની ગોલ્ડન લીવ્સમાં. વોટ ડીડ વન, તો અહીં આપણે લખીશું મિત્રો કે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બીજા નંબરનો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે વોટ ડીડ વનદેવી ડુ, કે વનદેવીએ શું કર્યું મિત્રો જેથી કરીને એના પાંદડા એમ કે ગોલ્ડન લીવ્સમાં ફેરવાઈ ગયા? તો અહીં જુઓ, આપણને આપેલું જ છે કે વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટ્રીક. બરાબર, કે વનદેવીએ શું કર્યું? એમની જે મેજિક સ્ટ્રીક હતી એના દ્વારા બબુલ ટ્રીને શું કર્યું? બબુલ ટ્રંક વિથ હર મેજિક સ્ટ્રીક, એમની મેજિક સ્ટ્રીક અડાડી અને એ પોતે ડિસએપિયર થઈ ગયા. હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુકડ, કે હવે બબુલ ટ્રી કેવું લાગે છે? બરાબર, કે સુંદર લાગે છે કે ખરાબ લાગે છે? તો અહીં પણ જુઓ, ઇટ હેડ નો થોર્ન્સ ધ બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ. કેવું દેખાય છે? અહીં આપણને પેરેગ્રાફમાં લખેલું જ છે કે બ્યુટીફુલ દેખાય છે. તો અહીં આપણે લખીશું ધ બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ હેપી, કે ખુશ પણ છે. ઓપ્શન જોઈએ તો મિત્રો, વનદેવી ટચડ ધ બબુલ ટ્રંક વિથ ખાલી જગ્યા, કે શેના વડે બબુલના ટ્રંકને એમને ટચ કરી? તો હર મેજિક સ્ટ્રીક, હર હેન્ડ્સ કે હર ફિંગર્સ? તો શેના વડે એમને ટચ કર્યું હતું? હર મેજિક સ્ટ્રીક, તેમની જે પાસે જે જાદુઈ લાકડી હતી એના વડે. તો અહીં આપણે ઓપ્શન એ લખીશું. વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ વેન્ટ અવે, કે વેન્ટ અવેનો મતલબ શું થાય છે? તો ચેન્જડ, લુકડ, ટચડ કે ડિસએપિયર? વેન્ટ અવે એટલે જતા રહેવું મિત્રો, અને ડિસઅપિયર્ડ એટલે પણ એમ કે અદૃશ્ય થઈ જવું. તો વેન્ટ અવેનો જે સિમ્બ્યુલર વર્ડ્સ એટલે કે સમાન અર્થ છે તે શું થશે? ડિસએપિયર્ડ. માટે અહીં આપણે શું લખીશું? ડી લખીશું. ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ, કે હવે જે આ પેરેગ્રાફ નંબર 3 છે એમાં એમ કે શેમાં ચેન્જડ થઈ ગયા હતા? એમના પાંદડા કેવા બની ગયા હતા? તો શાઇનિંગ સિલ્વર લીવ્સ કે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ? તો શેમાં ફેરવાઈ ગયા હતા મિત્રો? શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બરાબર, તો અહીં આપણે બી લખીશું. ધ બબુલ ટ્રી હેડ નો ખાલી જગ્યા, બબુલ ટ્રીને શું નહોતું આપ્યું વનદેવીએ હવે? લીવ્સ, થોર્ન્સ, બ્રાન્ચીસ કે ટ્રંક? તો આ બધું તો હતું જ મિત્રો, શું નહોતું મૂક્યું? ફક્ત થોર્ન્સ. એને કાંટા ગમતા હતા નહીં, માટે વનદેવીએ થોર્ન્સ મૂક્યા હતા નહીં. માટે અહીં આપણે બી ઓપ્શન લખીશું. ધ બબુલ ટ્રી લુકડ ખાલી જગ્યા, કે હવે બબુલ ટ્રી કેવું લાગી રહ્યું હતું?
કે અગલી એન્ડ હેપ્પી, કે ગંધાતું અને સુખી લાગી રહ્યું હતું, અગલી એન્ડ સેડ, કે ગંદુ અને દુઃખી લાગી રહ્યું હતું, બ્યુટીફુલ એન્ડ સેડ, કે સુંદર અને દુઃખી લાગી રહ્યું હતું, કે બ્યુટીફુલ એન્ડ હેપ્પી. તો એને ગોલ્ડન લીવ્સ મળ્યા, તેથી તે કેવું હતું મિત્રો? ખૂબ ખુશ હતું અને સુંદર પણ દેખાઈ રહ્યું હતું. તો આપણે ઓપ્શન ડી પસંદ કરીશું. અહીં આપણે ડી લખીશું. ધ બબુલ ટ્રીઝ ખાલી જગ્યા ડીડ નોટ લાસ્ટ લોંગ, કે લાંબા સમય સુધી શું ન ટક્યું બબુલ ટ્રીનું? લીવ્સ, બ્યુટી કે હેપીનેસ? તો અહીં આપણે પાઠમાં શું આપ્યું છે મિત્રો? હેપીનેસ, કારણ કે એના ગોલ્ડન લીવ્સ શું થઈ ગયા? ચોરાઈ ગયા. તેથી તેની હેપીનેસ લાંબો સમય સુધી ટકી શકી નહીં, એ પોતે દુઃખી થઈ ગઈ. તો અહીં આપણે સી ઓપ્શન લખીશું. પેરેગ્રાફ નંબર 4 જોઈએ તો, હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુક વિધાઉટ ધ ગોલ્ડન લીવ્સ? તો જુઓ, અહીં આપણને પેરેગ્રાફમાં પણ આપ્યું છે, બબુલ ટ્રી લુકડ હેપી એન્ડ વેરી હેપી બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લોંગ ટાઈમ. કેમ ન ટક્યો? તો સમ પીપલ પાસિંગ થ્રો એન્ડ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. ધે સો ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પકિંગ ધેમ. શું કર્યું મિત્રો? એમને એના જે પાંદડા હતા એમને તોડી નાખ્યા. તેથી શું થયું? હવે જુઓ, આપણને પ્રશ્ન શું પૂછ્યું છે કે લુક વિધાઉટ ધ. હવે પાંદડા તોડી દીધા એટલે એ કેવું લાગવા લાગ્યું? લુકડ અગલી વિધાઉટ લીવ્સ, ગંદુ લાગવા લાગ્યું. બરાબર? તો પેરેગ્રાફના આધારે લખીએ તો આપણે કે ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ ધ ગોલ્ડન લીવ્સ. The bubble's happiness did not last long with golden leaves because, કે ગોલ્ડન લીવ સાથે બબુલ ટ્રી જે આનંદ હતો એ લાંબો સમય સુધી ટક્યો નહીં. એનું શું કારણ હતું? તો ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ બીકોઝ સમ પીપલ plucked all the golden leaves and ran away. કે એને શું કર્યું? કે બધા જ ગોલ્ડન લીવ્સ તોડીને એ લોકો જતા રહ્યા અને ફરીથી પાછું બબુલ ટ્રી શું થઈ ગયું? લીફલેસ થઈ ગયું. માટે તેની હેપીનેસ લાંબો સમય સુધી ટકી નહીં. વોટ ડીડ અ મેન પ્લાન? કે માણસનો પ્લાન શું હતો? તો અ મેન પ્લાનેડ ટુ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર હિઝ ફેમિલી. કે માણસ શું ઈચ્છતો હતો મિત્રો? કે સોનાના પાંદડા જે છે એને તોડી અને એ વેચશે અને એની ફેમિલી માટે કંઈક વસ્તુઓ લાવશે. વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ પુલ આઉટ? હવે પુલ આઉટ એટલે પણ ખેંચી નાખવું કે તોડી નાખવું. અહીં એનું આપણને પેસેજમાં કયો આપ્યો છે મિત્રો? તો પ્લક. ટુ પ્લક એટલે પણ તોડવું. બરાબર? અને પુલ આઉટ એટલે પણ ખેંચી નાખવું. બંનેનો સમાન અર્થ થાય છે, માટે અહીં આપણે સી લખીશું. ધ બબુલ ટ્રી લુકડ ખાલી જગ્યા વિથ ધ ગોલ્ડન લીવ્સ. બરાબર? અહીં જુઓ વિધાઉટ ધ ગોલ્ડન લીવ્સ, કે એના પાંદડા નહોતા રહ્યા, માટે એ કેવું લાગી રહ્યું હતું? અગલી, બ્યુટીફુલ, સેડ કે હેપી? તો એ કેવું દેખાતું હતું મિત્રો? અગલી દેખાતું હતું. બરાબર? બહુ જ ગંદુ લાગી રહ્યું હતું. પાંદડા વિના એકલું થડ ઊભું હોય તો કોઈ પણ ઝાડ તમે જોયું હશે, આપણને ગમતું નથી. હવે પેરેગ્રાફ નંબર 5 જોઈએ તો, હાઉ વિલ ધ બબુલ ટ્રી લુક વિથ ગ્લાસ લીવ્સ? કે જ્યારે એને ગ્લાસ લીવ્સ આપવામાં આવ્યા, ગોલ્ડન લીવ્સ એના જતા રહ્યા, ત્યારે વનદેવીએ એને કઈ ગ્રાન્ટ મંજૂર કરી? ગ્લાસ લીવ્સવાળી. બરાબર? હવે ગ્લાસ તો આમ બી ચમકતા હોય, પ્રકાશ પડે એટલે વધુ ચમકે. તો એ કેવું લાગી રહ્યું હતું? જુઓ, એ પેરેગ્રાફમાં પણ આપ્યું છે આપણને, વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ, કે જાણે આખું લાઇટનું ઝાડ હોય
એવું લાગી રહ્યું હતું. તો ધ બબુલ ટ્રી will look like a tree of light with glass leaves, કે લાઇટના ઝાડની જેમ એ લાગી રહ્યું હતું. વોટ ડીડ ધ બબુલ ટ્રી વોન્ટ નાવ? હવે બબુલ ટ્રી શું ઈચ્છતું હતું? તો ધ બબુલ ટ્રી નાવ વોન્ટેડ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, કે ચમકતા એને કાચના પાંદડા જોતા હતા. વોટ ડીડ વનદેવી ફીલ અબાઉટ ધ ગ્લાસ લીવ્સ? કે જ્યારે બબુલ ટ્રીએ ગ્લાસ લીવ્સ માગ્યા ત્યારે વનદેવીએ શું કહ્યું કે પોતે ફીલ એટલે કે શું અનુભવે છે એના માટે? તો વનદેવી ફીલનું આપણે અહીં ફેલ્ટ કરીશું. દીડ વડે પ્રશ્ન પૂછ્યો છે તો ફીલ્ડ ધેટ ધ ગ્લાસ લીવ્સ વુડ બી રિસ્કી, કારણ કે કાચની વસ્તુ ઝડપથી શું થાય છે મિત્રો? તૂટી જાય છે. એટલે એમ કે એના માટે એ વસ્તુ કેવી છે? રિસ્કી છે. ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ હેવ, કે શું ઈચ્છતું હતું એ? સ્પાર્કલિંગ થોર્ન્સ ઈચ્છતું હતું, સ્પાર્કલિંગ ગોલ્ડન લીવ્સ ઈચ્છતું હતું, કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ? તો શું ઈચ્છતું હતું પેરેગ્રાફ નંબર 5માં? એટલે કે આ બબુલ ટ્રીની સેકન્ડ નંબરની વિશ છે કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઈચ્છતું હતું. માટે અહીં આપણે સી લખીશું. વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ ડેન્જરસ? કે ડેન્જરસનું મિનિંગ શું થાય છે પેસેજમાં? રિસ્કી, સોરી, સ્પાર્કલિંગ કે શાઇન? તો ડેન્જર હોવું એટલે પણ ખતરારૂપ હોવું મિત્રો, અને રિસ્કી હોવું એટલે પણ એમાં કંઈક ખતરો હોવો. તો બંનેનો મિનિંગ કેવો થાય છે? સિમિલર થાય છે. એટલે આપણે અહીંયા ડેન્જરની જગ્યાએ અહીં કયો વર્ડ્સ વપરાયો છે? રિસ્કી વપરાયો છે. બરાબર, માટે અહીં આપણે એ ઓપ્શન લખીશું. ધ બબુલ વોન્ટેડ ટુ લુક લાઈક, કે કેવું લાગી રહ્યું હતું? ટ્રી ઓફ લાઈફ, ટ્રી ઓફ લાઇટ, કે ટ્રી ઓફ લાઇન, કે ટ્રી ઓફ લાઇક? બરાબર, તો શું લાગી રહ્યું હતું? ટ્રી ઓફ લાઇટ, કે જાણે આખું લાઇટથી ઝાડ બનાવ્યું હોય એવું લાગી રહ્યું હતું. માટે અહીં આપણે બી ઓપ્શન લખીશું. પેરેગ્રાફ નંબર 6ના આપણે ઓપ્શન ક્વેશ્ચન આન્સર જોઈએ તો મિત્રો, હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ? કે બબુલ લીવ્સ જે છે એ ગ્લાસ લીવમાં કઈ રીતે ફેરવાય મિત્રો? તો ધ બબુલ્સ લીવ્સ ટર્નેડ ઇન્ટુ ગ્લાસ લીવ્સ વેન, કે જ્યારે વનદેવી ટચડ ઇઝ ટ્રંક વિથ હર મેજિક સ્ટ્રીક, કે તેમની પાસે જે મેજિક સ્ટ્રીક હતી એના દ્વારા એમને ટચ કર્યું. માટે કેવા લીવ્સ બની ગયા બબુલના? ગ્લાસ લીવ્સ બની ગયા. વોટ હેપન્ડ ટુ ધ બબુલ ટ્રીઝ ગ્લાસ લીવ્સ? કે બબુલ ટ્રીના જે ગ્લાસ લીવ્સ હતા એને શું થયું? તો ધ બબુલ ટ્રીઝ ગ્લાસ લીવ્સ વેર broken into small pieces by a stormy wind, કે જે ગ્લાસ લીવ્સ હતા મિત્રો એના શું બની ગયા? સ્મોલ પીસીસ, નાના નાના ટુકડા બની ગયા. કેવી રીતે બની ગયા? તો ઝડપથી ફૂંકાતા પવનને લીધે એકબીજા સાથે અથડાયા અને એમના સ્મોલ પીસીસ બની ગયા. હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુક? કે હવે બબુલ ટ્રી પાછું કેવું લાગે છે? કે ગ્લાસ લીવ્સ તૂટી ગયા એટલે. તો બબુલ ટ્રી લુકડ અગલી એન્ડ લીફલેસ, કે એના બધા જ પાંદડા તૂટી ગયા એટલે પાંદડા વિનાનું ગંદુ લાગી રહ્યું છે. ઓપ્શન જોઈએ તો અ ખાલી જગ્યા સ્ટાર્ટેડ બ્લોવિંગ થ્રો ધ ફોરેસ્ટ, કે જંગલમાં કોણે ફૂંકાવા લાગ્યું? શું ફૂંકાવા લાગ્યું? તો સ્ટ્રોમી વિન્ડ. બરાબર, જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. માટે અહીં આપણે એ ઓપ્શન લખીશું.
ધ બબુલ ટ્રી બીકેમ, કે પછીથી બબુલ ટ્રી કેવું બની ગયું મિત્રો? લીફલેસ એન્ડ સેડ, લીફલેસ એન્ડ બ્યુટીફુલ, લીફલેસ એન્ડ હેપી, કે લીફલેસ એન્ડ અગલી? તો પાંદડા વિના કેવું લાગવા લાગ્યું? લીફલેસ એન્ડ અગલી. તો આજે મિત્રો આપણે પેરેગ્રાફ નંબર 6 સુધી અભ્યાસ કરીશું. પેરેગ્રાફ નંબર 7 આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.